સલાબતપુરા વિસ્તારમાંથી એક ઇસમને ઈ સિગારેટ કિંમત ₹60,000ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદને નેસ્તનાબૂદ કરવા માટે ચાલુ કરેલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહેલ છે, જેનાથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શ્રીનાઓએ સૂચનાઓ આપેલ છે. અનુસાર સુરત શહેર એસઓજીના એએસઆઈ યુવરાજસિંહ સામતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ રણજીતસિંહ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે મોમનાવાડ સલાબતપુરા સુરત દુકાન નંબર 3/2535 તૈયાર પાન સેન્ટર નામની દુકાનમાં રેડ કરી આરોપી ગુલામ મોઇનુદ્દીન ગુલામ સાબી રાજપરા ઉંમર વર્ષ 24 ધંધો નોકરી રહે ઘર નંબર 3/2688 મોમનાવાડ પહેલા તબૂત પાસે સલાબતપુરા સુરતવાળાને ઝડપી પાડી તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા રાખેલ અલગ અલગ કંપનીની ઈ સિગારેટ ELF બાર ટ્રાયો ELF બાર રાયા D1 ELF બાર રાયા D3 કંપનીની ઈ સિગારેટ નંગ 14 જે તમામની કુલ કિંમત ₹60,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મજકૂર ઇસમો વિરુદ્ધમાં કલમ ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ પ્રોડક્શન્સ મેન્યુફેક્ચર ઇમ્પોર્ટ એક્સપોર્ટ ટ્રાન્સપોર્ટ સેલ ડિસ્ટ્રીબ્યુશન સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019 કલમ 4, 5, 7, 8 મુજબ સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર નંબર 0664/2026 થી ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે.